અમાસના દિવસે આ 5 કામ જરૂર કરવા જોઈએ. અષાઢ મહિનામાં આવતી અમાસને હરિયાળી અમાસ કહેવામાં આવે છે. આ અમાસના દિવસે પૂજા અને વિશેષ ઉપાય કરવામાં ખૂબ જ શુભ માનવામાં આવે છે. આ દિવસે શુભ કાર્યો કરવાથી વ્યક્તિને બધી પરેશાનીઓમાંથી મુક્તિ મળે છે. આ દિવસે પૂજા કરવાથી વ્યક્તિને લાભ થાય છે. આ સાથે વ્યક્તિને સુખ અને સમૃદ્ધિ પ્રાપ્ત થાય છે. તમને જણાવી દઈએ કે હરિયાળી અમાસનો દિવસ ભગવાન શિવ, શનિદેવ અને પૂર્વજોને સમર્પિત છે. હવે આવી સ્થિતિમાં હરિયાળી અમાસના દિવસે શું કરવું જોઈએ અને કઈ વાતનું ધ્યાન રાખવું જોઈએ, ચાલો તેના વિશે વિગતવાર જોઈએ. એ જાણીએ તે પહેલા આ વિડીયોને લાઈક કરજો, ચેનલને પર જરૂરથી સબસ્ક્રાઇબ કરજો અને કમેન્ટ બોક્સમાં હર હર મહાદેવ જરૂરથી લખજો અને આ વિડીયોને છેલ્લે સુધી જોતા રહેજો. નંબર 1 ની વાત કરીએ. અમાસના દિવસે પીપળાના ઝાડની સામે તેલનો દીવો પ્રગટાવવો જોઈએ. પીપળાના ઝાડ પર બ્રહ્મા, વિષ્ણુ અને મહેશનો વાસ હોય છે. 2 નંબર તરફ જઈએ તો પીપળા સિવાય વડ, કેળા, તુલસી, સમી વગેરે વૃક્ષોની પૂજા કરવી જોઈએ. 3 નંબર જોઈએ. કીડીઓને લોટ અને ખાંડ ખવડાવવાથી પણ ધન ધાન્યની પ્રાપ્તિ થાય છે. 4 નંબર જોઈએ તો અમાસના દિવસે ભગવાન શિવને કાળા તલ અર્પણ કરવાથી દુઃખ દૂર થાય છે અથવા હંમેશા માટે નષ્ટ થઈ જાય છે. 5 નંબર જોઈએ તો હરિયાળી અમાસના દિવસે ગંગા નદીમાં સ્નાન કરવું ખૂબ જ શુભ માનવામાં આવે છે. તેનાથી વ્યક્તિને મોક્ષ પ્રાપ્ત થાય છે અથવા મોક્ષ પ્રાપ્ત કરે છે. તો 6 નંબરમાં છે કે આમળાના ઝાડ પર ભગવાન લક્ષ્મી નારાયણનો વાસ હોવાથી આ દિવસે પૂજા કરવાથી આરોગ્યની પ્રાપ્ત થાય છે. ટૂંકમાં તમે કોઈ દી પ્રોબ્લેમ નથી, શરીર કોઈ દી બગડતું નથી. નારાયણમાં એટલી તાકાત હોય છે. 7 નંબર જોઈએ તો માલ કુવાને ભોગ તરીકે બનાવીને શિવલિંગને અર્પણ કરવાથી પણ સુખ અને સમૃદ્ધિ આવે છે. મિત્રો, બધા ટોપિક યાદ રાખજો અમે તમે જે કહી છે, બરોબર. 8 નંબર જોઈએ તો હરિયાળી અમાવસ્યાના દિવસે દાન પૂર્ણ કરવાનું વિશેષ મહત્વ આપવામાં આવ્યું છે. તેથી આ દિવસે દાન અવશ્ય કરવું જોઈએ. છેલ્લે તમે કાંઈ ન હોય તો ગાયને લીલું પણ નાખી શકો છો. 9 નંબર તરફ જઈએ તો તુલસી પાસે દીવો પ્રગટાવવાથી વૈવાહિક સુખ મળે છે. યાદ રાખજો મિત્રો, એ દિવસે વૈવાહિક સુખ જોતું હોય તો તુલસીનો તમે એક દીવો પ્રગટાવી શકો છો. 10 નંબર તરફ જઈએ તો આ દિવસે પિતૃઓનું શ્રાદ્ધ કરવું ખૂબ જ શુભ માનવામાં આવે છે. શ્રાદ્ધ કરવાથી પિતૃઓની આત્માને શાંતિ મળે છે અને તેમના આશીર્વાદ પ્રાપ્ત થાય છે. જે આપણા પિતૃ છે, આપણા દાદા દાદીઓ, એની વાત કરી રહ્યા હતા. ઓકે 11 નંબરની વાત કરીએ તો આ દિવસે ભગવાન શિવના મંત્ર વિશેષ જાપ કરો. ઓમ ત્ર્યંબકે યજામહે દુર્ગંધિ પુષ્ટિવર્ધનમ પૂર્વાદેવ વંદના મૃત્યુમોક્ષીમામૃતમ એવા મંત્રોનો જાપ તમે કરી શકો છો. 12 નંબર જોઈએ તો શનિ દોષથી મુક્ત મેળવવા માટે અથવા મુક્તિ મેળવવા માટે હરિયાળી માસના દિવસે શનિદેવની પૂજા કરવી જોઈએ. 13 નંબર જોઈએ તો આ દિવસે વ્યક્તિએ શક્ય તેટલા વધુ તીર્થ સ્થળોની મુલાકાત લેવી જોઈએ. ભગવાનને દ્વારે જવું જોઈએ, મંદિરે જવું જોઈએ, સવારે ઉઠીને મંદિરના દર્શન કરવા જોઈએ, શિવલિંગના દર્શન કરવા જોઈએ. ધ્યાન રાખજો ખાસ, અમાસના દિવસે ભૂલથી પણ ન કરો આ કામ. હવે અમે એમ કહેશું કે આ કામ નહીં કરવાના. ઓકે, તો 1 નંબર જોઈએ તો અમાસના દિવસે તુલસીના પાન, પીપળાના પાન અને બેલના પાન ના તોડવા જોઈએ. અને જો તમારે બેલ તોડવા હોય તો તમે સવારના તોડી શકો છો, બપોર પછી વર્જિત છે. 2 નંબર જોઈએ તો આ દિવસે કોઈની સાથે ઝઘડો કે વિવાદ ના કરવો જોઈએ. કોઈની સાથે કજિયા ના કરવા જોઈએ. હંમેશા માઇન્ડ ઠંડો, શાંતિપૂર્વક અને ધ્યાનપૂર્વક રહેવાનો. તમે ધ્યાન યોગ પણ કરી શકો છો સવારે. 3 નંબર જોઈએ તો અમાસના દિવસે કોઈ પણ વ્યક્તિ સાથે દુર્વ્યવહાર કરવો નહીં. આ દિવસે નકારાત્મક વિચારોથી બચવું જોઈએ. ખરાબ વિચાર, ખરાબ વિડીયોથી આગળ રહેવું જોઈએ મિત્રો. 4 નંબર જોઈએ તો અમાસના દિવસે લગ્ન, ગૃહ પ્રવેશ, નામકરણ જેવા શુભ કાર્ય કરવાનું ટાળવું જોઈએ. એવું કરવું જ ના જોઈએ. ઓકે, 5 નંબર જોઈએ તો આ દિવસે કોઈ પણ પ્રાણી કે પક્ષીને પરેશાન ન કરવું જોઈએ. હંમેશા
કોઈ પણ પ્રાણીને મારવું નહીં. અમુક માણસો હોય તો કૂતરાને મારતા જાય છે, પાણા ઝીકતા જાય, એવું નહીં કરવાનું, કોઈ જ નહીં કરવાનું. ઓકે. 6 નંબર જોઈએ તો અમાસના દિવસે માંસ કે મદિરાનું સેવન ન કરવું જોઈએ. મિત્રો આ ખાસ પવિત્ર દિવસો ઉપર આવું ના કરતા પ્લીઝ. 7 નંબર જોઈએ તો આ દિવસે કોઈ શુભ કે નવું કામ શરૂ ન કરવું જોઈએ. યાદ રાખજો. અને અમાવસના દિવસે જરૂર કરો આ 10 કામ. હવે તમારે શું 10 કામ કરવાના છે એના વિશે અમે તમને માહિતી પ્રદાન કરીશું. તો 1 નંબર જોઈએ તો અમાસ પૂર્વજો માટે ખૂબ જ શુભ દિવસ માનવામાં આવે છે. આ દિવસ પિતૃ તર્પણ કરીને પોતાના પૂર્વજોની આત્માની શાંતિ માટે પ્રાર્થના કરવામાં આવે છે. તમારા પૂર્વજોને તમે યાદ કરી શકો છો, તેના ઉપર દીવો અથવા તેની બાજુમાં દીવો પ્રગટાવી શકો છો. તેના માટે સીધી પ્રાર્થના ઉપર તરફ જઈ જાય છે. 2 નંબર જોઈએ તો લોકો તેમના પૂર્વજો માટે તેમની પસંદગીનું ભોજન બનાવે છે અને બ્રાહ્મણોને ખવડાવે છે. કહેવાય છે કે બ્રાહ્મણોને ખવડાવતી પિતૃને દાન કર્યું એટલું જ પુણ્ય આપણે મળતું હોય. ઓકે. 3 નંબર જોઈએ તો અમાસના દિવસે ગાય અને કાગડાને પણ ભોજન ખવડાવવામાં આવે છે. ગાય અને કાગડા ઈ પશુ પક્ષી છે અને ખાસ કરીને કાગડાને તો ખવડાવો એટલે તમારા પિતૃને ખવડાવો એવું માનવામાં આવે છે. 4 નંબર જોઈએ તો અમાસના દિવસે શિવની પૂજા કરવાથી ઘરમાં સુખ શાંતિ સમૃદ્ધિ આવે છે. આમ તો દરેક દિવસે શિવની પૂજા કરો તો તમે સુખ શાંતિ, પણ આ દિવસ વિશેષ કહેવાય એટલે શિવની પૂજા કરવી અનિવાર્ય છે. 5 નંબર જોઈએ તો અમાસના દિવસે પણ ઉપવાસ રાખવામાં આવે છે. તમે ઉપવાસ રાખી શકતા હો, એક ટાણું રાખી શકો તો તમારા માટે બહુ સારું હોય. પછી તમે જોઈ જશો કે 24 કલાકમાં તમારી સાથે શું ઘટી રહ્યું છે, તમારી સાથે સારું જ થશે. 6 નંબર જોઈએ તો સવાર ઉઠીને પવિત્ર નદીઓના સ્નાન કરો, સ્વસ્થ વસ્ત્ર પહેરો અને સ્વસ્થ વિચાર રાખજો, એ તો ખાસ. 7 નંબર જોઈએ તો વ્રત કરવાનો સંકલ્પ લ્યો અને એ દિવસે દરમિયાન ઉપવાસ રાખો. એક ટાણું રાખો તો સવારનું ટાણું રાખો, બપોરનું ટાણું રાખો, એક ટાણું રાખી શકો છો. 8 નંબર જોઈએ તો સાંજના સમયે સાત્વિક આહારનું સેવન કરવાથી ઉપવાસ ભંગ થાય છે. સાત્વિક આહાર મેં તમને આગળ કીધું બરોબર. 9 નંબર જોઈએ તો સાચા અને શુદ્ધ તન અને મનથી ઉપવાસ કરવાથી વ્યક્તિને ધન અને સમૃદ્ધિ પ્રાપ્ત થાય છે. સાચા મનથી. મિત્રો કોઈક બીજું રહેતું હોય ને તમે એને જોઈને રહેતા હોય તો એમાં તમને આ ફળ નહીં જ મળે. ઓકે. મનથી, દિલથી, મન શુદ્ધ, તન શુદ્ધ, કપડા શુદ્ધ રાખીને તમે કરી શકશો. 10 નંબર જોઈએ તો ધાર્મિક સ્થળો અને પવિત્ર નદીઓમાં સ્નાન કર્યા પછી બ્રાહ્મણો, ગરીબો અને અસહાયક લોકોને તમારી ક્ષમતા મુજબ દાન આપો. લાઈક કપડા કે ચાદર કે કોઈ પણ જાતનું ખોરાક, કોઈ પણ જાતની કઈ દાન તમે પુણ્ય કરી શકો છો. તમે દાન પુણ્ય આપણા હિન્દુ ધર્મમાં બહુ મોટું યોગદાન રહ્યું છે. તેના વિશે આપણું ફેમિલીને સુખ શાંતિ માટે દાન જરૂરી છે. કોઈને કપડા ના હોય તો કપડા દઈ શકો છો, કોઈને ભોજન ના હોય તો ભોજન દઈ શકો છો. તમે કાંઈ ના દઈ શકો તો એને તમે 100 રૂપિયા કે 10 રૂપિયા તમારે જે મન પડે તે પૈસા દઈ એની સહાય કરી શકો છો. પણ ધ્યાન રાખવાનું તમે કોને પૈસા આપી રહ્યા છો. જે વ્યક્તિ ખુદ તમારા પૈસેથી વ્યસન નથી કરતો ને કે તમાકુ નથી ખાતો કે ગુટખા નથી ખાતો કે દારૂ નથી પીતો, જો તમારા પૈસેથી એ વ્યક્તિ દારૂ કે ગુટખા ખાશે તો તેનું પાપ તમને ચડશે. તો દાન કરતી વખતે ખાસ ધ્યાન રાખવું કે દાનની ક્ષમતા ધરાવતો હોય અથવા દાનનો યોગ્ય હોય એ વ્યક્તિને તમારે દાન આપવાનું રહેશે. મિત્રો જો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરજો, ચેનલને સબસ્ક્રાઇબ કરજો અને બાજુમાં આપેલા બેલ આઇકોનને પ્રેસ કરીને ઓલ પર સિલેક્ટ કરી દેજો, જેથી તમને વિડીયોની નોટિફિકેશન સૌથી પહેલા આપણને મળતી રહે. અને કમેન્ટ બોક્સમાં ખાસ મિત્રો ખાસ હર હર મહાદેવ જરૂરથી લખજો. વિડીયોની છેલ્લે સુજાવ અને જે કમેન્ટ બોક્સમાં હર હર મહાદેવ લખશે એને હું ગેરંટી મારીને કહું છું કે એની ઘરમાં સુખ શાંતિ પ્રદાન થશે હંમેશા માટે. વિડીયો જોવા માટે આભાર. થેન્ક યુ. જય શ્રી કૃષ્ણ. રાધે રાધે.